હેલો, જય સિયારામ મિત્રો. અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે છે રવિવાર, મસ્ત મજાની સાંજ પડી ગઈ છે, 7 વાગી ગયા છે. મમ્મી ને પપ્પાની ઈચ્છા છે કે બટેટા પૂરી ખાવી, અને અમારી બેયની ઈચ્છા છે પાણીપુરી ખાવી. મેડમ ની ઈચ્છા છે કે પાણીપુરી ખાવી છે અને તમારા હાથની ખાવી છે, એટલે તમે બનાવીને મને ખવડાવો. એટલે તમારે નથી ખાવી? એટલે ખાવાની મારે છે, પણ હવે હું પાણીપુરી બનાવીશ અને એને પાણીપુરી હું બનાવીશ ને બટેટા પૂરી એ બનાવશે, તો વ્લોગમાં બહુ મજા આવશે. બરોબર? પાણીપુરી મને આવડે છે એટલે આપણે વાંધો બહુ છે નહીં કઈ. પાણીપુરી ચા આવડે, બીજું કઈ આપણને આવડતું નથી. એક વસ્તુ આવડે છે એટલે ફાયદો તો છે. હા ભાઈ, એમ હવે હું બનાવું પાણીપુરી અને આ બનાવશે બટેટા પૂરી. તો આપણે બહુ ટાઈમ નથી બગાડવો, હવે જઈએ કિચનમાં. છેલ્લે સુધી જોઈજો. બરોબર? ચાલો જોઈએ કેવી બનાવે છે પાણીપુરી. પહેલી વાર હું એના હાથની ખાવાની છું. તું ખા તો ઘરે એક વાર. આમાં મારે કેમ કેવું છોડે તો ખાવાનું નથી, આંગળા સાંટતી રહી જાય એમ. પણ તું એમ કહીશ કે ના બીજી વાર બનાવીને ખવડાવો. હાલો હવે તને ડાયરેક્ટ કિચનમાં, ટાઈમ નથી બગાડવા. તો મિત્રો અહીં બટાકા બફાવા માંડ્યા છે અને અહીંયા ચટણી બની ગઈ છે જો. એટલે હવે શું કરવાનું? તમારે કરવાનું છે. શું કરવાનું છે? હા, એ પાણીપુરી નું મને ખબર છે, પણ ઓલું તો બટાકા પૂરી નું તારે કરવાનું છે ને. હા ભાઈ, હાલો હવે આગળ શું છે પ્રોસેસ? એ કરીએ, એ નથી આવડતું મને. પછી તું રોજ મને કે હાલો થોડુંક મદદ કરાવી દઉં, થોડુંક મથાઈ દઉં ધાણા મરચાં ને એવું જે કાંઈ હોય. તો મિત્રો હું છે ને આ ધાણા મરચાંની ચટણી બનાવું છું પાણીમાં નાખવા માટે. હું તમને બધું કહેતો જઈશ કઈ રીતે શું કરવાનું. આજે તમને પાણીપુરી બનાવતા શીખવાડ દઉં. હું કઈ પહેલી વાર નથી બનાવતો. હું છે ને આજથી 10-12 વર્ષ પહેલા ગામડે રહેતો ને ત્યારે હું પાણીપુરી વેચતો, લારી લઈને વેચતો ને પછી કેદી નહીં કર્યું હતું. મને પાણીપુરી આવડે છે, મેં બનાવી છે બહુ. 2 વર્ષ સુધી મેં પાણીપુરી વેચી છે, સમજાણું? એટલે પાણીપુરી નો હું કારીગર છું. આ તો મૂકી દીધું ઓલા જેવું, અત્યારે મૂકી દીધા. હા, ભૂલી નથી ગયા આંકવાના. એટલે પાણીપુરી આવડે છે આપણને, પણ થોડુંક થોડુંક ભૂલાઈ ગયું છે. અને આ આવે જો, આ અમારે તૈયાર થઈ ગયું છે. આમાં જો મમ્મી બતાવે, મમ્મી બટેકા ખોલે છે, એટલે એ માવાના બટેકા થઈ ગયા. હજી અહીંયા જો આમાં શેણા છે, શેણા બફાય છે, ને હજી બટેકા કરવાના છે બટેટા પૂરીના. એટલે ખમો હવે ઘડી થોડુંક થઈ જાય પછી આગળનું કહું તમને. તો મિત્રો પાણીપુરીને હજી થોડી વાર લાગશે. હવે હું પેલા ભજીયા બતાવી દઉં તમને. જો હવે આ બટાકાની પૂરી, ચણાનું રગડું તૈયાર થઈ ગયું છે, બટાકાની પૂરી તૈયાર થઈ ગઈ છે. થોડાક મરચાના કરવા છે, થોડાક ડુંગળીના કરવા છે, અને આ કમ્પ્લીટ થઈ ગયું ને બધું તમારું રેડી. હાલો હવે આનું કામ પતે એટલે મારો વારો આવશે. મારી પાણીપુરીની સામગ્રી ત્યાં સુધી હું તૈયાર કરી લઉં. પછી પાણીપુરીમાં હું, પાણીમાં હું, મસાલામાં, માવામાં હું, એ બધું બતાવું તમને. બરાબર? વ્લોગમાં રહી જાઓ. હજી મોઢામાં ભલે પાણી આવતું હોય, જવાની ક્યાંય નથી. શાકનો રોટલી હોય શાકનો રોટલી ખાઈ લેજો, બાકી જે બનાવી હોય ખાઈ લેજો. તમે પાણીપુરી શીખીને પાણીપુરી બનાવી લેજો. જો કે અત્યારે બધાને આવડતી હોય, એટલું બધું જ્ઞાન દેવાની જરૂર નથી, પણ દઉં છું. જોતું હોય છે. તો મિત્રો ભજીયા બની ગયા છે, ડુંગળીના, મરચાના અને બટાટાની પૂરીના. અને આ મમરી બની ગઈ છે. હવે બનાવવાનું આપણે પાણી. હવે મારું કામ ચાલુ. પાણીપુરીનું પાણી, એમાં નાખવાનું છે હંચળ, મીઠું, લીંબુના ફૂલ, અને નાખવાની છે આ જે ચટણી બનાવી છે મરચાની, ધાણાની, પુદીનાની, આ ચટણી. એટલે પાણી કમ્પ્લીટ. બરોબર? હાલો હું પેલા પાણી બનાવી નાખું. મિત્રો પાણી બનીને તૈયાર થઈ ગયું છે. હવે બનાવવાનો છે માવો. માવામાં નાખવાનું છે કોરું મરચું, મીઠું, હંચળ, અને આમાં છે ડુંગળી કાપેલી અને બાફેલા ચણા. બરોબર? આટલી વસ્તુ માવામાં નાખવાની છે. થોડુંક પાણી નાખી દેવાનું એટલે માવો ઢીલો થઈ જાય. હાલો હું માવો બનાવી નાખું. કમ્પ્લીટ થાય પછી બતાવું. તો મિત્રો ફાઇનલી બની ગયું છે. તમે જોયું અત્યારે વિડીયોમાં. અને હવે એમ બે ગયા જમવા. જાઓ બતાવું. હા, અમારા પપ્પા ખાવા માંડ્યા છે, મમ્મી ખાવા માંડ્યા છે. આ હજી પૂરી ભરે છે, અને હજી છે ને ખાઈ લેવી ને એટલે હજી રિવ્યુ લેવાનો છે પાણીપુરીનો. ખાસ આની પાસે કેવી લાગી પાણીપુરી, અને આમની પાસે ભજીયાનો. હવે ખાઈ લેવી. બરોબર? તો મિત્રો ફાઇનલી અમે જમી લીધું છે, અને હવે આ અમારે વાસણ ધોવા માંડ્યા. પપ્પા લાંબા થઈ ગયા, મમ્મી પોતું ફેરવે છે, અને ખાઈ પીને થઈ જાય. હવે હું થઈ ગયો નવરો, ના બધા હજી કામમાં. હું મારા પપ્પા નવરા. હા, બે કામમાં. હાલો હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. એકાદી કંઈક મસ્ત એવી કોમેન્ટ કરી દો અને લાઈક કરી દો વિડીયોને. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરોબર? આધાર કાર્ડ શું કહેશો? બોલ. હું પણ હું કેવું છે? બોલ હાલ બોલ, શું કહેશો? કેવું બન્યું બધું કહેજો.
કેવું બન્યું તું એવું શેર કહેજો. ન કરો તો કઈ નહીં, હવા શેર કરજો. શું કહો? શેર ન કરો તો કઈ નહીં, સવા શેર કરજો. શેર ન કરો તો કઈ નહીં, હવા શેર કરજો, હવા શેર ન કરો તો 5 શેર કરજો. કા પણ કરજો, 5 શેર કરો, હવા શેર કરો, શેર કરો, જે કરવું હોય એ કરજો. અને 5 જણાને યાદ કરજો. હા, શેર કરજો એમ કે 5 જણા. સારું, હાલો, જય સિયારામ.